બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી નજીક છે અને ખાસ કરીને આ બેઠક એટલા માટે ટક્કરમાં છે કે બે બહેનો વચ્ચે ટક્કર છે અને ખાસ કરીને ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું પ્રભુત્વ એક સરખું છે, મતદાન એક સરખા છે લગભગ. અને આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે, એમના દ્વારા પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ખરેખર આજની પરિસ્થિતિ શું છે અને ખાસ કરીને બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર કેવો માહોલ છે. શું નામ છે આપનું? કૌશલ પટેલ. શું કરો છો આપ? હું પ્રાઇવેટ એકેડમીની અંદર કોન્સ્ટિટ્યુશન ભારતનું બંધારણ ભણાવું છું. કઈ બાજુ? મહેસાણાની અંદર. મતલબ તમે ભારતનું બંધારણ ભણાવો છો? એના વિશે મને ડીપની નોલેજ છે. ઓકે. તો કેવું માહોલ છે ચૂંટણીનો અને આપણા મુદ્દાઓ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં કેવા છે? ખાસ કરીને જો પ્રાદેશિક વિસ્તારની વાત કરું બનાસકાંઠાની અંદર તો વારંવાર પહેલાં એવું કહેવાતું કે અતિ પછાત જિલ્લો છે, પરંતુ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની ક્ષેત્ર સાથે હું જોડાયેલો હોય ત્યારે લગભગ આ જિલ્લાની અંદર મહત્તમ ભરતીઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાના યુવાનો જે છે કવર કરે છે. મતલબ કે ખમીરવંતો જિલ્લો છે અને ખાસ કરીને જોવા જઈએ તો યુવાનો જે છે એમનું પણ યોગદાન આ જિલ્લાની અંદર ખૂબ રહ્યું છે. હવે વાત જ્યારે પછાતપણાની થતી હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો આ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થતા હોય છે. અને તમે જે પ્રમાણે હમણાં વાત કરી પ્રમાણે કે ઠાકોરો સમાજનું અને ચૌધરી સમાજનું જ્યારે વર્ચસ્વ બહુમતીના આધાર જિલ્લાની અંદર છે, એટલે ખરેખર અર્થની અંદર જોવા જઈએ તો આ ચૂંટણીનું પરિણામ આ બંને કમ્યુનિટી જે છે એના દ્વારા જ નક્કી કરવામાં આવશે. પરંતુ ખાસ અગત્યની વાત એ છે કે એના સિવાય પણ જે ઇતર કોમ જે છે એનો ઝુકાવ કોની તરફ રહેશે એ પણ એક મહત્વની વાત છે. હા, તો તમે વાત કરી કે લગભગ 50 જિલ્લો છે ને ભરતીની વાત કરી છે, કારણ કે ઘણી ભરતીઓ એવી ભૂતકાળમાં આપણે જોઈ છે કે બનાસકાંઠાના જે યુવાધન છે એ ખાસી ભલી ભરતીમાં, અને પહેલાં તો બનાસકાંઠા ઉપર ખરેખર એવી છાપ અને થપ્પો લાગેલો હતો કે આ વિસ્તાર પછાત છે, શિક્ષણમાં 0 છે. તો ક્યાંક સરકારના આવવાથી આ બદલાવ થયો છે ને? નહીં, ખરેખર સરકારના આવવાથી તો બદલાવ થયો નથી, કારણ કે વિદ્યાર્થી પોતે મહેનત કરતો હોય છે અને પોતે એ પેટર્નને સમજતો હોય છે અને જ્યારે પોતાની તન મન ને ધનથી બધી જ રીતે એ સમર્પિત થઈને મહેનત કરતો હોય છે ત્યારે સરકારની આની અંદર કોઈ ભૂમિકા રહેતી નથી. પરંતુ પોલિસી તો હોય સરકારની કોઈ જેવી પોલિસી નથી કે કોઈ અંગત વિદ્યાર્થીને કે કોઈ કમ્યુનિટીને સીધો રૂપે એ મદદરૂપ થઈ શકે. એક સમાન સરકારની પોલિસી સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ બીજા જિલ્લાની સાપેક્ષે વધુ ભરતીની અંદર લાગતા હોય છે, એનો સીધો મતલબ એ થાય છે સરકાર એક જ પેટર્નથી એક જ પ્રશ્નપત્રથી એ પરીક્ષા પદ્ધતિથી કવર કરતી હોય છે. એનો મતલબ સીધો એવો થાય છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર બીજા જે સોર્સો જે આપણે કહી શકીએ કે ભાઈ ભરતીના સોર્સો અથવા તો નોકરીના સોર્સો કદાચ બીજા જિલ્લાની સાપેક્ષે ઓછા છે. આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે બીજા જિલ્લાની અંદર છે એવું અહીંયા નથી. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ખેતીવાડી તરફ લોકોનો ઝુકાવ વધે, એના કરતાં બેટર છે કે 2 થી 3 વર્ષ એ લોકો આની પાછળ ફાળવે અને ચોક્કસ એમને રિઝલ્ટ પણ મળે છે અને લોકો પરીક્ષામાં જાય છે. મતલબ કે આ બાબત તો સારી છે ને કે પહેલાં કરતો આ ડિફરન્ટ આવ્યો છે, એના માટે તો આપણા માટે તો બહુ સારી અને ગૌરવની વાત છે. એ દ્રષ્ટિએ સારી અને ગૌરવની વાત ચોક્કસ કરી, પણ એ વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી જે છે ને બળ ઉપર તૈયાર થાય છે. મતલબ કે આમાં સરકારનો કોઈ રોલ નથી, તમે સ્પષ્ટ એ કહો. સરકારનો રોલની વાત નથી. સરકારને બંધારણ પ્રમાણે જે સોર્સિસ જે રોજગારની તકો પ્રોવાઈડ કરવી જોઈતી હતી એ રોજગારની તકો પ્રોવાઈડ કરવાની બાબતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બનાસકાંઠામાં થયું જ નથી. આજે કોણ કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બનાસકાંઠાનું હબ બન્યું છે? બિલકુલ છે નહીં. મોટા જે પ્લાન્ટો લાવવાની વાત ચાલી રહી છે એ હજુ હવે લાવવાની વાત ચાલી રહી છે, જેમ કે સોલર પ્લાન્ટો વગેરેની સ્થાપના કરવાની વાત થઈ રહી છે. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બનાસકાંઠામાં નથી. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બનાસકાંઠામાં ન હોવાને કારણે પછાતપણા જિલ્લાની વાત ચાલતી હતી અને એમાં કોઈ ભૌગોલિક પરિબળો સક્ષમ નથી કે અથવા તો આપણે એવું કહી શકીએ કે એની પાછળ જવાબદાર એટલા બધા નથી, અને હોય તો સરકારે એ જવાબદારી બને છે કે વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ. શું લાગે છે બનાસકાંઠાની ચૂંટણી ઉપર કેવો માહોલ છે અને કોણ જીત તરફ વધારે આગળ વધી રહ્યું? આજે સાહેબ સાચું કહીએ તો બનાસકાંઠાની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે પત્રકાર છો, મીડિયાવાળા છો, સર્વે કરો તો લગભગ 10 વ્યક્તિઓમાંથી 7 થી 8 વ્યક્તિના નામે જ્ઞાનીબેન ઠાકોરનું નામ આવે છે. એટલે કોંગ્રેસ અહીંયા સ્પષ્ટપણે જીતતી હોય એવું મારા વ્યક્તિગત મંતવ્ય મને લાગે છે. તમારો વ્યક્તિગત મંતવ્ય તો બરાબર છે, પરંતુ હું કદાચ એવું કહ્યું કે આ તમે જે બોલ્યા છે આમાં કદાચ હું સહમતિ જતાવી બી લઉં, પણ મારો સવાલ તમને સીધો એ બાબતમાં છે કે જ્ઞાનીબેન ઠાકોર જોડે એવા કોઈ મુદ્દા, ઠોસ મુદ્દા છે કે જેના કારણે જનતા આગળ જાય અને એમના જનતા એ મુદ્દાઓના આધારે ચૂંટણી જીતાડે એમને? હું ચૂંટણીની જ્યારથી આ મતલબ કે પ્રચાર પ્રક્રિયા જે સ્ટાર્ટ થઈ ત્યારથી ભાજપના પણ વિડીયો જોઉં છું, કોંગ્રેસના પણ વિડીયો જોઉં છું, આપ સૌ પણ જુએ છે, પબ્લિક પણ જુએ છે. એની અંદર જોઈએ તો ઠોસ મુદ્દાઓની જે વાત ચાલતી હોય એ માત્ર ને માત્ર જ્ઞાનીબેન કરે છે, કોંગ્રેસ પાર્ટી કરે. કેવા મુદ્દાઓ? જેમ કે ભરતીના કોઈ મુદ્દાની વાત કરતી હોય, બેરોજગારના મુદ્દાની વાત કરતી હોય. કોંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો જે છે એ ખાસ કરીને હજુ સુધી લોકોની અંદર લાવવા માટે જો વાત કરતો જ્ઞાનીબેને ખૂબ પ્રયાસ કર્યા છે કે કોંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો છે એમાં ગરીબોની પણ વાત કરી છે, ન્યાય આપવાની, મહિલાઓની પણ વાત કરી છે, યુવાનોની પણ વાત કરી છે, રોજગારની પણ વાત કરી છે, ખેડૂતોની પણ વાત કરી છે, અને તમામ પ્રકારના ફેક્ટર્સ કે જે પબ્લિક સાથે સીધા જોડેલા છે એ તમામ મુદ્દાની વાત કોંગ્રેસ પાર્ટી કરી છે. અને એ જ્ઞાનીબેન ઠાકોર લોકો સુધી આ મુદ્દો પહોંચાડી રહ્યા છે. એ માટે કોંગ્રેસ પાર્ટીના જે મેનિફેસ્ટો જે છે એ પ્રમાણે જોવા જઈએ તો પબ્લિક સાથે સીધા સંકળાયેલા મુદ્દા હોય અને સોલ્યુશન લાવવાના મુદ્દા હોય, વર્તમાન પ્રશ્નો હોય, એ પ્રમાણે એની પર સીધું કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે એવું મને લાગે છે. પરંતુ કોઈ પણ પક્ષ હોય છે એના મેનિફેસ્ટોની અંદર આ તમે મહિલાઓના મુદ્દા, યુવાનોના, બેરોજગારીના, ખેડૂતોના પ્રશ્ન, આ તો
તો દરેક પાર્ટી પોતાના મેનિફેસ્ટોની અંદર ઉમેરી જ દેતી હોય છે, તો તેમાં કોંગ્રેસે શું નવું કર્યું છે? અગાઉ 2009નો પણ ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો જોયા હતા આપણે, 2014નો પણ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટો આપણે જોયા હતા. એની અંદર કેટલું કામ થયું આજે 2024 ચાલે છે, આપ સૌ એના વિશે વાકેફ છો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોની અંદર રામ મંદિરનો મુદ્દો લગાવાયો હતો, 370 હટાવવાનો, 35 એ બધા આવા મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટી કરી જે અમે જે અમારા મેનિફેસ્ટોની અંદર અમે સાબિત કરી નાખ્યા છે એ પરિપૂર્ણ કર્યા છે. સાવ સીધી વાત છે કે ધારો કે 100 મુદ્દાઓ છે અથવા તો 100 મુદ્દાના વચનો એમને આપ્યા છે અથવા તો મેનિફેસ્ટોની અંદર 100 મુદ્દાની વાત કરી છે. એ 100 મુદ્દાની અંદરથી 70 મુદ્દા ધારો કે એવા છે કે જે પબ્લિક સાથે સીધા જોડેલા છે અને 30 મુદ્દા એવા છે કે જેની પબ્લિક સાથે સીધું કનેક્શન નથી. તમે 30 મુદ્દા ઉપર ધારો કે કામ કરો છો અને પેલા 70 મુદ્દા ઉપર કામ કરતા નથી, તો પબ્લિક સાથે જોડેલા 70 મુદ્દા છે જેની પર કામ કરી નથી, એવું મને લાગે છે. નરેન્દ્ર મોદી વિશે શું કહેશો? મોદી સાહેબે જે કામ કર્યું છે બરાબર કામ કર્યું છે કે ભાઈ અહીંયા આપણું નેતૃત્વ પણ કરી રહ્યા છે. મોદી સાહેબને આપણે પૂરતા ગુજરાતી તરીકે આપણે એમને સપોર્ટ પણ કરી રહ્યા છીએ. દીર્ઘદ્રષ્ટા છે એમાં કોઈ બેમત નથી, પણ માત્ર મોદી સાહેબથી કશું વળે એવું આ ચૂંટણીમાં મને લાગતું નથી. તો રાહુલ ગાંધી વિશે આપનો શું વિચાર? રાહુલ ગાંધી વિશે આપણે વાત કરીએ તો એમની જે વિચારધારા જે છે એમને જે આપણે સૌ જાણીએ છીએ 4,000 કિલોમીટરની એમને પદયાત્રા કરી. હવે સાહેબ સીધી વાત છે કે 4,000 કિલોમીટરની જ્યારે માણસ પદયાત્રા કરે આટલા લાંબા સમય સુધી એ ચાલતો હોય ત્યારે એ પબ્લિકને મળ્યો છે, લોકોને મળ્યો છે, એમના પ્રશ્નો જાણ્યો છે, એનાથી વાકેફ થયો છે અને એ પ્રમાણેને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. આજે કોંગ્રેસ પાર્ટીની વાત કરી, મેં મેનિફેસ્ટોની વાત કરી, કોંગ્રેસ પાર્ટી મેનિફેસ્ટો તૈયાર કર્યો નથી, ઇન્ડિયા ગઠબંધન નામ આપવામાં આવ્યું છે. એમને લોકોના પ્રશ્નો, ભારતના પ્રશ્નો જે છે એની વાચાના સ્વરૂપે મેનિફેસ્ટોમાં સ્થાન આપ્યું છે. એટલે આ પાર્ટીનો મેનિફેસ્ટો નથી, આ લોકોનો મેનિફેસ્ટો છે એવું કહી શકું તો પણ સાચું કહી શકાય. પરંતુ તમે હમણાં ન્યાયયાત્રાની વાત કરી, 4,000 કિલોમીટર ચાલ્યા છે, તે છતાં પણ 3 રાજ્યોમાં સરકાર, એના પછી તરત જ ચૂંટણી થઈ છે, રાહુલ ગાંધીને હારનો સામનો. કયા 3 રાજ્યોની સરકાર? મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે અને રાજસ્થાન. આ ત્રણેય આ 2019માં જ્યારે આ પદયાત્રા થઈ ત્યારે 3 રાજ્યોમાંથી જ પસાર થઈ હતી અને આ 3 રાજ્યો હારે છે. એના સિવાય પણ બીજા 3 રાજ્યોની ચૂંટણી થઈ જેની અંદર પ્રાદેશિક લોકલ પક્ષો કે સાઉથની અંદર એવું કહેવાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે છે હિન્દી ભાષી પાર્ટી છે. મતલબ કે જ્યાં હિન્દી ભાષાનું વર્ચસ્વ હોય, પ્રભુત્વ હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવે એમાં કોઈ એની ઉપર કોઈ ચર્ચાનો વિષય નથી. ત્યાં સરકાર બનાવે છે પણ સામે બીજા 3 રાજ્યોની અંદર એમને સરકાર ગુમાવી પણ છે. તમને શું લાગે છે ઇન્ડિયા ગઠબંધનની અંદર તમને શું લાગે છે? ઇન્ડિયા ગઠબંધન થવાથી ચોક્કસ કોંગ્રેસને અને ગઠબંધનના તમામ પક્ષોને સ્પષ્ટ રૂપે ફાયદો થશે એવું મારું વ્યક્તિગત માનવું છે. તો વડાપ્રધાન કોણ બનશે એમાંથી? વડાપ્રધાન ઇન્ડિયા ગઠબંધનનો એ વિષય છે, હજુ સુધી એમને વડાપ્રધાન, કારણ કે 2 વસ્તુ હોય છે કે એમાં ઘણા બધા પક્ષો છે ને કેવા નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને હવે આક્ષેપો પણ કે સોમવારના દિવસે મમતા બેનર્જી હશે વડાપ્રધાન, મંગળવારના દિવસે હશે અખિલેશ યાદવ હશે, બુધવારના દિવસે રાહુલ ગાંધી હશે, કે એમાં તમે જે વાત કરો છો એવી બંધારણીય ધોરણે કોઈ શક્યતા નથી, આવી કોઈ જોગવાઈ નથી, માત્ર હાસ્યાસ્પદ વાદો છે. વડાપ્રધાન કોઈ પણ બની શકે છે ભારતની. આપનું શું મંતવ્ય છે, કોણ બનવું જોઈએ? મને તો લાગતું નથી કે વડાપ્રધાન રાહુલ ગાંધી બને, પરંતુ એનાથી પણ વિશેષ એ દરજ્જો કોઈ બીજા વ્યક્તિને સોંપીને રાહુલ ગાંધી પોતાની જે જવાબદારી નિભાવી રહે છે એ જવાબદારી નિભાવશે એવું મને લાગે છે. મતલબ કે તમે એવું વાત તો સાબિત અને સ્પષ્ટતા કરી દીધી છે કે રાહુલ ગાંધીની અંદર એ એબિલિટી સક્ષમતા નથી. રાહુલ ગાંધી પાસે 100% એબિલિટી સક્ષમતા છે, લોકોનો એટલો એમનો પ્રેમ પણ છે, પણ રાહુલ ગાંધી પોતે મને એવું લાગે છે ત્યાર સુધી કે હજુ આ પદ માટે પોતે શું કહી શકે કે પરિપક્વતા ધરાવે છે, 100% ધરાવે છે, પરંતુ એ હજુ થોડોક સમય પછી વડાપ્રધાન પદના દાવેદાર પોતે ગણશે એવું મને લાગે છે. તો ખાસ કરીને અબકી બાર 400 પારનો નરેન્દ્ર મોદી નારો આપ્યો છે અને 26 ગુજરાતમાંથી અને 370 ભારતીય જનતા પાર્ટી અને 412 એનડીએ સરકાર સીટો લાવશે એવું નરેન્દ્ર મોદી અને પૂરી પક્ષનું કહેવું છે. આપ શું આ પ્રશ્ન તો ડિબેટની અંદર મેં ઘણી વખત જોયો છે. કોંગ્રેસ પાર્ટી આ પ્રશ્નને વાહિયાત ગણાયો છે, ધોઈ નાખ્યો છે. જેટલા પણ એમના આવા નારા આપ્યા છે એ બિલકુલ વાહિયાત અને પોકળ સાબિત થયા છે. પણ હું તમને રોકું છું, કારણ કે જ્યારે 2019માં 2014માં જ્યારે ચૂંટણી હોય છે ત્યારે નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતીથી સરકાર બનાવે છે. 2019ની ચૂંટણી હોય છે ત્યારે કહે છે કે અબકી બાર 300 પાર, તો 303 સીટો આવે છે. 2024માં આ ફેરે કહે છે કે આ ફેરે ભારતીય જનતા પાર્ટી 370 પાર. તો એક સમીકરણની દ્રષ્ટિએ એક પ્રકાર અત્યાર સુધી તેવું લાગી રહ્યું છે એ લોકોને કે અમે સરકાર એ પ્રકારની બનાવશું. તમે 2019ની વાત કરી, એના પછી 5 વર્ષ થઈ ગયા, એના પછી ઘણા બધા ભારતના લગભગ 28 રાજ્યોમાંથી મારા ખ્યાલ પ્રમાણે કે 5 વર્ષની સિસ્ટમ પ્રમાણે તમામ રાજ્યોની ચૂંટણી થઈ ને એમાંથી એમને ઓછામાં ઓછા 20 રાજ્યોની અંદર જે આવા વાદા આપ્યા હતા અથવા તો આવા સૂત્રો આપ્યા હતા કે અબકી બાર આટલા પાર જે પણ કંઈ હોય એ બિલકુલ ખોટા સાબિત થયા છે, એ આપણે માનવું પડે. તો 2024માં તમે શું માનો? અને જે આ 400ની જે વાત થઈ એ પ્રમાણે કે એક વખત ભારતના ઇતિહાસની અંદર એક જ વખત 403 સીટ જે છે એ રાજીવ ગાંધીની સરકાર લાવીને એની માટે એટલો લોક જોવાળ જોઈશે, એટલી પબ્લિકની ડિમાન્ડ જોઈશે, ન માત્ર ભારતના કોઈ એક ખૂણાથી અથવા તો ભારતના અડધા વિસ્તારથી, સમગ્ર ભારતમાંથી જ્યારે સમર્થન મળે છે એટલે 400 પારનો નારો મળે છે. જ્યારે સાઉથ ભારતના રાજ્યોની અંદર સમર્થન મળતું નથી તો એનો સીધો મતલબ એ થઈ જાય છે કે 400 પાર ઉપર જવાની કોઈ વાત ઉપર કોઈ સત્યતા દેખાતી નથી. તમને નરેન્દ્ર મોદીના એવા કોઈ કામ ગણે છે કે ખરેખર સામાન્ય જનતા અને ઘર ઘર સુધી એ કામ પહોંચ્યા? હા, ઘણા બધા એવા પ્રશ્નો છે કે વીજળીનો પ્રશ્ન હતો કે આઝાદીના 75 વર્ષ પૂરા થયા તો પણ
ભારતના ઘણા એવા ગામડા અંતરાળ વિસ્તાર સુધી વીજળી નહોતી પહોંચી. એ વીજળી એમને સહજ બિજલી હરઘર યોજના થકી એમને પહોંચાડી છે. ઉપરાંત નલ સે જલ યોજના પણ એમને સ્ટાર્ટ કરી છે. જો કે આ બધું જ કામ જે છે ઓકે એ સરકારની ફરજના ભાગરૂપે સરકાર કરતી હોય છે, તો એની ઉપર સરકારને આપણે શ્રેય કોઈ વ્યક્તિને શ્રેય આપવા કરતાં હું સરકારને શ્રેય આપવામાં વધુ માનું છું. સરકારને શ્રેય વધુ મતલબ કે સીધો મતલબ એ છે કે નરેન્દ્ર મોદીને એનો કોઈ શ્રેય જવો ન જોઈએ. બિલકુલ જવું જોઈએ, બિલકુલ જવું જોઈએ. એમની ફરજ છે. કાલ ઉઠીને તમે પદ ઉપર તમે વડાપ્રધાન હોય તો એ શ્રેય તમે લઈ જવું જરૂર નથી. એ તમારી ફરજમાં આવે છે. એ તમારી ફરજ છે, તમારી રિસ્પોન્સિબિલિટી છે. પબ્લિક એટલા માટે તમને કામ પૂરા કરવા માટે બેસાડ્યા છે. તમે યુવાન છો તો યુવાન દળને તમે તો બંધારણને કદાચ જાણો છો, પાળો છો અને ભણાવો પણ છો. તો મારે વિશેષમાં તમને ડીપમાં લઈ જવું છે કે પહેલાંની સરકારો અને અત્યારની સરકારોમાં વિપક્ષ સતત આરોપ નાખી રહ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ત્રીજા ટર્મમાં બનશે તો ભારતનું બંધારણ બદલી દેશે, આમ કરી દેશે. તમે તો ખુદ જાણો છો કે 1973ની અંદર જે સોરી જવા દો. તમે ખુદ જાણો છો, કન્ટિન્યુ કરીએ. તમે ખુદ જાણો છો કે કોંગ્રેસ તો સતત એવો આરોપ અને પ્રત્યારોપો કરી રહ્યા છે કે જો ત્રીજા ટર્મમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે તો ચોક્કસ આ બંધારણ બદલી દેશે ને એવો ગાજાવાજાથી સાથે એ ટીપી રહ્યા છે મુદ્દો. તમને શું લાગે છે? ભારતના બંધારણની આપણે વાત કરીએ તો ભારતનું પવિત્ર બંધારણ જે છે ભારતની બંધારણ સભાએ તૈયાર કર્યું હતું. અને બંધારણનો સારાંશ ટૂંકની અંદર સમજવું હોય તો એ છે એનું આમુખ, એનો પ્રેમ્બલ. એના શબ્દો છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના લોકોના છેલ્લા શબ્દો છે અમને પોતાને આત્માર્પિત કરીએ છીએ. એનો સોર્સ ભારતના લોકો છે. પણ બંધારણની અંદર સાઉથ આફ્રિકાથી દક્ષિણ આફ્રિકાથી લાયેલી જોગવાઈ છે કે કલમ નંબર 368 પ્રમાણે ભારતના સાર્વત્રિક બંધારણની અંદર આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને એ માટે ઘણા મેજોરિટિકલ ફેરફાર માટે કોઈની સાદી બહુમતી જોઈએ છે, કોઈની વિશેષ બહુમતી જોઈએ છે, કોઈની વિશેષ બહુમતી ઉપરાંત રાજ્યોની પણ પરમિશન જોઈએ છે. અને આમ જોતા જઈએ તો જ્યારે સ્પષ્ટ બહુમતીવાળી જ્યારે સરકાર હોય ત્યારે ધારે તે પ્રકારનું બંધારણ બદલી શકે છે. એમાં કોઈ બેમત નથી. પણ 1973માં કેશવાનંદ ભારતીનો જ્યારે એ સુધારો આવ્યો અને તેમણે સ્પષ્ટ લખેલું છે કે ભારતનું ફંડામેન્ટલ જે એનું બંધારણ છે ને એમાં જે આમુખ છે એમાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થઈ શકે. અને તેના આધારેથી 368 નંબરની કલમ જે દક્ષિણ આફ્રિકાથી તમે લાવી છો, હું જેટલું જાણું છું એટલું કહી શકું કે આ બંધારણમાં લગભગ 100થી વધારે સુધારો થઈ ગયા છે. અને 100થી વધારે સુધારો ફક્ત ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી નથી કર્યા. એ જ્યારે 1950થી આપણા સતત જે ચૂંટણીઓ 51થી ચૂંટણીઓ શરૂઆત થઈ ત્યારે કોઈને કોઈ સરકારે કોઈને કોઈ મુદ્દા બાબતમાં બંધારણમાં થોડા ઘણો ફેરફાર કર્યો છે. તો તેમાં વિપક્ષ કહી રહ્યો છે કે પૂરું બંધારણ બદલી દેશે. આ તો શક્યતા જ નથી ને. નહીં, વિપક્ષે એવું ક્યારેય કીધું નથી કે પૂરું બંધારણ બદલી દેશે. આ વાત કારણ કે મેં જે વિડીયો એનાલિસિસ કર્યા છે, મેં જે સાંભળ્યા છે એ પ્રમાણે આવી વાત મારા ધ્યાનમાં કોઈ આવી નથી કે પૂરું બંધારણ બદલવા. પૂરું બંધારણનો મતલબ એ થશે કે નવી બંધારણ સભા બનશે, પોતાનું નવું બંધારણ લાવશે. આવી કોઈ વાત કરવામાં આવી નથી. બંધારણમાં ફેરફાર કરશે એવી વાત કરી છે. બીજી વાત કરીએ તો ભારતના બંધારણની જે લાક્ષણિકતાઓ છે પૈકી એક મહત્વની લાક્ષણિકતા એક છે કે સમયાંતરે પબ્લિકની ડિમાન્ડ પ્રમાણે, પબ્લિકના અવાજ પ્રમાણે, પબ્લિકની જરૂરિયાતો પ્રમાણે બંધારણ આપણું લચીલું છે, ફ્લેક્સિબલ છે. તો 368ને આધીન બદલી શકાય છે. આજની તારીખ આજના સમય સુધી ભારતના બંધારણની અંદર 106 પરિવર્તન કરવામાં આવ્યા છે. અને 106 પરિવર્તનની અંદર એવા પરિવર્તન કે સમયને આધારે જરૂર થાય. ઉદાહરણ તરીકે એક પરિવર્તનની વાત કરીએ કે શરૂઆતની અંદર મૂળ બંધારણ સભાએ મતદાન, કારણ કે ચૂંટણીનો માહોલ ચાલશે એટલા માટે ઉદાહરણ લઉં છું, મતદાનની વય જે હતી 21 વર્ષ હતી, જે હવે ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી. તો આવા અનેક પ્રકારના ફેરફાર કે જે પબ્લિક લક્ષી હોવા જેવા લીધે છે. બીજી વાત તમે એવી કરી કે 1973ની સાલની અંદર કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ રાજ્યનો જે મુદ્દો હતો એની અંદર એ વાત કરવામાં આવી હતી કે ભારતના બંધારણની અંદર આમુખની અંદર કોઈ પરિવર્તન નહીં કરી શકાય. પણ આ વાત જે છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધીન 42મા નંબરનો બંધારણીય સુધારો 1976 કરવામાં આવ્યો અને ભારતના બંધારણના આમુખની અંદર એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. અને એની અંદર 3 શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને બદલે. મતલબ સાર્વત્રિક ભારતના બંધારણની અંદર ફેરફાર કરી શકાય છે. હા, પણ એ બંધારણીય સુધારો તમે જે વાત કરી એ પ્રમાણે એ બંધારણીય સુધારો જે ભારતના મૂળભૂત સ્ટ્રક્ચર જે છે, બેઝિક સ્ટ્રક્ચર જે છે એને એફેક્ટેડ કરતો હોય તો સુપ્રીમ કોર્ટ એને રદ કરી શકે છે.